કેમ છો? 3:30 થયા છે. આપણે 6:30 સુધી વાત કરશું ને 6:30 થી 7 પ્રશ્નોત્તરી. બરાબર? ઓકે. આજે આપણે ત્યાં મહેમાન કોલેજ આવી છે. એ બધા ભાઈઓ બહેનો અને એમના અધ્યાપકો સૌને આપણે આવકારીએ છીએ અને આપણો આનંદ વ્યક્ત કરીએ છીએ કે તમે અહીંયા આવ્યા, એ અમને બહુ ગમ્યું છે. આજે અહીં પાછળ લખ્યું છે એ પ્રમાણે, અને આ NSS શિબિર એનો વિષય એ બહુ સમજવા જેવો છે. અને અવાજ બંધ કરાવવો પડશે. આ વિષય છે એ એવો છે કે આપણે સૌએ સમજવો પડે. આપણે કોઈ પણ શાખામાં ભણતા હોઈએ, કોઈ પણ જગ્યાએ કામ કરતા હોઈએ કે ભવિષ્યમાં કંઈ પણ કરવાના હોઈએ, તો પણ જો આપણે આ પૃથ્વી ઉપર રહેવાનું હોય તો આપણે આ વિષય સમજવો જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ કે સમગ્ર વિશ્વમાં ખૂબ પૂર આવી રહ્યા છે. કેટલા બધા એવા દેશ છે કે જ્યાં વરસાદ પડતો નથી, નદીઓ તો છે જ નહીં. એવી જગ્યાએ અત્યારે આપણે કહીએ ને ઘોડાપૂર આવ્યું, એવા પાણી આવી રહ્યા છે. આજે સવારે પણ વહેલા હું સમાચાર જોતો હતો તો એમાં પણ 3 દેશના પૂર આજે સવારે પણ બતાવ્યા. લગભગ આખી દુનિયામાં આ પરિસ્થિતિ છે. લોકભારતીમાં રહીએ અમે, આપણે સૌ અહીંયા રહીએ, તો અમારે લોકભારતીમાં પણ જેટલાને યાદ છે એ પ્રમાણે કહ્યું બધાએ કે લગભગ 100 વર્ષમાં આટલો વરસાદ કોઈ દિવસ પડ્યો નથી. અને આજની તારીખે પણ લોકભારતીના 7 તલાવડાઓમાંથી પાણી વહી રહ્યું છે. આવું ક્યારેય છેલ્લા 100 વર્ષમાં નથી બન્યું. તો પહેલી વાત એ છે કે વરસાદ ખૂબ પડ્યો. બીજું, છેલ્લા વર્ષોમાં ઠંડી, ગરમી, આ બધા જ વાતાવરણીય બદલાવ એ સતત આવતા રહ્યા. અત્યારે પણ જે ઠંડી પડવી જોઈએ એવી ઠંડી પડી નહીં. કહેતા હતા એવું કે બહુ ઠંડી પડશે, પણ ઠંડી ન પડી. એવી જ રીતે ગરમીનું છે, ચોમાસાનું છે. આમ આખા આપણા પૃથ્વી ઉપરના તમામ સ્થળોએ ઋતુનું કાંઈ ઠેકાણું રહ્યું નથી. બધું આમ આડેધડ, અઠ્ઠે ગઠ્ઠે અથવા ભગવાન ભરોસે આવું બધું ચાલે. કોઈનું કહેલું કાંઈ સાચું પડતું નથી. બધું વેર વિખેર થઈ ગયું છે. તો આ વેર વિખેર જે થઈ ગયું એને કારણે બહુ મોટું નુકસાન એ બધી જગ્યાએ થઈ રહ્યું છે. ખાસ કરીને આપણી ખેતીની આવક ઉપર બહુ અસર છે, રસ્તાઓ ઉપર અસર છે, ઉદ્યોગો ઉપર અસર છે, આપણી રહેણી કહેણી ઉપર અસર છે. અનેક પ્રકારના, લાખો પ્રકારના જીવ નાશ પામ્યા છેલ્લા વર્ષોમાં. તો લાખો પ્રકારના જીવ નાશ પામ્યા. હવે તો
એનું આપણે કહીએ ને ધનોત ફનોત નીકળી ગયું, હવે એ ફરી વાર આ પૃથ્વી ઉપર આવશે કે કેમ એ પ્રશ્ન. એટલી હદે એ જીવોનો નાશ થઈ ગયો. તો આટલું બધું બન્યું છે કે વાત મૂકી દો. તો આ બધાના કારણમાં જો કોઈ હોય તો એ આપણો આજનો વિષય છે. એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. ગ્લોબલ એટલે વિશ્વ, આખું બ્રહ્માંડ, આપણી પૃથ્વી. તો આ આપણી પૃથ્વી જે છે એ પૃથ્વી ઉપર વોર્મિંગ, ગરમી, એટલે લગભગ આજથી 32 વર્ષ પહેલા, આજથી 32 વર્ષ પહેલા આ વિષય ઉપર મને કહેતા એનો આનંદ કે આજથી 32 વર્ષ પહેલા ગુજરાતીમાં ગ્લોબલ વોર્મિંગ ઉપરનો સૌથી પહેલો લેખ મેં લખેલો. અને એનું હેડિંગ આપ્યું હતું પૃથ્વીને તાવ આવ્યો છે. એનું હેડિંગ શું આપ્યું હતું? પૃથ્વીને તાવ આવ્યો. તો સૌથી પહેલી વખત ગુજરાતીમાં આ શબ્દ પ્રયોગ થયો અને સૌથી પહેલો લેખ એ પ્રગટ કરેલો. ત્યારે જે મેં લખ્યું હતું તો મોટા ભાગના એને વખોડ્યું હતું. પણ આજે જો એ કોઈ લેખ વાંચે તો એમાંનું 100% બધું બની ચૂક્યું છે. હજુ બનવાનું છે એમ નહીં, બની ચૂક્યું છે. કેવું કેવું બન્યું છે? તો કે આપણે કલકત્તા પાસેના 32 ટાપુઓ ડૂબી ગયા છે. અત્યારે નાસાએ કેલેન્ડર આપ્યું છે કે મુંબઈ ક્યારે ડૂબવાનું છે. સમુદ્ર કાંઠે આવેલા શહેરો એ ક્યારે ડૂબવાના છે. અત્યારે આ ઓસ્ટ્રેલિયા છે ને એ સૌથી વધુ ભયમાં છે. કારણ કે ઓસ્ટ્રેલિયા મોટો દેશ પણ છે અને ખંડ પણ છે, બહુ મોટો પ્રદેશ છે. કોઈ બહુ સારા માણસની ટાલ જેવો એનો વિસ્તાર છે. વચ્ચે બધું ઉજ્જડ છે અને ફરતા ફરતા વાળ હોય ને એમ ઓસ્ટ્રેલિયાના બધા જ શહેરો એ ફરતા ફરતા વિકસિત પામેલા છે. દરિયા કાંઠે વચ્ચે હજારો કિલોમીટર એ બધું ખાલી ખમ પડ્યું. તો આ બધા જે દેશો છે એના જે શહેરો છે એ શહેરો ડૂબમાં જવાના છે. શું કામ ડૂબવાના છે? તો કે સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે. હવે જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ સમુદ્રની સપાટી એ ઊંચી આવી રહી છે એટલે સાંભળનારાને એવું લાગે કે આ બોલનારનો અડધો આંટો ગયો છે. કોઈ દી સમુદ્રની સપાટી ઊંચી આવે, અહીંયા તમે ભાવનગરથી આગળ જાઓ ને આપણે દરિયાકાંઠે ક્યાંય પણ ઊભા હોઈએ, આપણી નજર પહોંચે ત્યાં સુધી અલંગ પાસે જઈએ, ગોપનાથ જઈએ તો કેવો મજા આવે દરિયા જોવાની. તો એ દરિયો જોતા હોય કોઈક એમ કે આ દરિયાની સપાટી ઊંચી આવે છે તો કોણ માને? એ દરિયામાં તમે ગમે એટલા ટીપડા પાણી નાખો તો શું ફેર પડે? ટબુડી ભરીને પાણી લઈ લો તોય શું ફેર પડે? કારણ કે આ તો કુદરતની આવડી મોટી એક રચના છે. પણ એ હકીકત છે કે આ આપણા સમુદ્રો છે એની સપાટી ઊંચી આવી રહી છે. આ સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે એને કારણે સમુદ્રની નજીકના શહેરો એ ડૂબી રહ્યા છે. અને હકીકત છે કે સપાટી ઊંચી આવે છે. હવે તમે સામાન્ય બુદ્ધિથી નક્કી કરો કે સમુદ્રની સપાટી ઊંચી આવવી એનો અર્થ એમ કે એમાં કોઈકે પાણી નાખ્યું, બરાબર ને? એમાં પાણી નાખ્યું હોય તો જ સપાટી ઊંચી આવે. આપણે ડોલમાં કે લોટામાં કે ગ્લાસમાં પાણી ભર્યું હોય, હવે એની સપાટી ઊંચી ક્યારે આવે? જો તમે એમાં બીજું પાણી નાખો તો.
તો આ સમુદ્ર એક વાસણ સમજી લો, એક તપેલું સમજી લો, આવડું મોટું તપેલું છે. તો આ તપેલામાં પાણી નાખે તો જ સપાટી ઊંચી આવે. તો હવે પ્રશ્ન એ થયું કે ભાઈ કોણે આમાં પાણી નાખ્યું? એની તપાસ કરી તો ખબર પડી કે આપણે ભાવનગર જિલ્લા, ભાવનગર જિલ્લો કે અમરેલી જિલ્લો કે આવા બધા જિલ્લા છે ને, એ જિલ્લા જેવડી બરફની ગાંગડીઓ સમુદ્રમાં ઓગળી રહી છે. એટલે સમુદ્રના પાણીની સપાટી ઊંચી આવી રહી છે. તો આટલી બધી બરફની ગાંગડીઓ કેમ ઓગળે છે? ક્યાં હતી? તો આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીની જે સમતુલા છે, એ સમતુલા જાળવવા માટે પ્રકૃતિએ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ એ બંને ધ્રુવોમાં સેંકડો કિલોમીટરમાં 200 ફૂટ બરફના સ્તર એ જમાવીને રાખ્યા છે. એને કારણે પૃથ્વીનું તાપમાન અને પૃથ્વીની આબોહવા ને બધું સંતુલિત રહે. પણ આપણે કહ્યું કે ભાઈ પૃથ્વીને તો તાવ આવ્યો છે, પૃથ્વીનું ટેમ્પરેચર વધ્યું છે. તો પૃથ્વીનું ટેમ્પરેચર વધવાને કારણે પેલો બરફ ઓગળવા માંડ્યો છે. એ ઓગળતો બરફ એ સમુદ્રમાં જાય છે અને સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે. એટલે સમુદ્રના કાંઠામાં બધું ડૂબમાં જાય છે. હમણાં એક આપણા ભારતીય કલાકારે નાનકડી ગ્લોબલ વોર્મિંગ ઉપર ફિલ્મ બનાવી. તો એ ફિલ્મમાં બહુ સરસ એને શરૂઆત કરી કે ડોશીમાં બેઠા છે દરિયાકાંઠે અને મુસાફર ત્યાંથી પસાર થાય છે. એ કહે છે કે શું ડોશીમાં મજામાં? તો કે અરે ગગા હું મજામાં, કે બધું ગયું મારું. તો કે શું ગયું? કે આવડો મોટો દરિયો છે, તમારું શું ગયું? કે તું સાંભળ. તો કે શું? એટલે એને છે ને હાથમાં એક નાનકડો પથ્થર લીધો દરિયાકાંઠે અને જોરથી ઘા કરીને દિશામાં બતાવી. એ કે જો ત્યાં છે ને મારું ઝૂંપડું હતું, ત્યાં તમારું ઝૂંપડું હતું? તો કે હા. અરે ઝૂંપડું નહીં, ત્યાં કે મારો ખાટલો હતો, આ હતું, તે હતું, ઘરવકરી હતી. એ બધું તો ઠીક, હું તો કે ભાઈ બહાર નીકળી ગઈ, પણ મારી બકરી ખીલે બાંધી હતી ને, બકરી બિચારી અંદર મરી ગઈ. લે કે ત્યાં તમારી બકરી હતી? તો કે હા. આ બધી આખી લાંબી વાર્તા કરે. પેલાને પ્રશ્ન થાય છે કે આ ડોશી નું ફરી ગયું છે શું છે? એને એક ટીમ બોલાવી અને બધા એવા કપડા પહેર્યા, અંદર ગયા તો ખબર પડી કે હા નીચે ડોશીમાનું ઝૂંપડું છે, બકરી ખીલે બાંધેલી મરી ગયેલી, ઘરવકરી. અને એના ઉપરથી એને તમને સમજાય એવી બહુ સરસ ગ્લોબલ વોર્મિંગની વાર્તા બનાવી. પણ સત્ય હકીકત છે. અને આવીને આપણને કહે છે કે આજે તો આ ગરીબ ડોશીની ઝૂંપડી ડૂબી ગઈ, એની બકરી ડૂબી ગઈ, પણ કાલ સવારે તમારો 10 માળનો બંગલો ડૂબી જશે ને તમારી મોંઘી મોટર ગાડી ડૂબી જવાની. તમે જાશો ક્યાં પૃથ્વી ઉપર? કારણ કે પૃથ્વી ડૂબી રહી છે. એમ કરીને આપણને આ વિષય સમજાવવા એ પ્રયત્ન કર્યો. તો આ આપણા સૌ માટે બહુ ખતરો છે કે આપણી સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે. સમુદ્રની સપાટી ઊંચી આવી છે એનું કારણ તાપમાન છે. તાપમાનને કારણે બરફ ઓગળી રહ્યો છે. બરફ ઓગળે એટલે આ વસ્તુ થાય. તો તમને આશ્ચર્ય થશે કે આપણે ત્યાં જેમ હમણાં આપણા, તમે નામ સાંભળ્યું હોય, મોટાવે વાંચ્યું પણ હોય કે મોદી સાહેબ,
અને આપણા કેન્દ્રીય મિનિસ્ટર છે નીતિન ગડકરી, એ લોકો રસ્તા બનાવી રહ્યા છે ચારે બાજુ, અને રસ્તા માટે રોજ આવે આટલા લાખ કરોડ, આપણને તો આવડે નહીં કેટલા મીંડા આવેલા, આટલા લાખ કરોડના પૈસે રસ્તો બનશે, રસ્તો બનશે. પણ ઘણા બધા દેશોમાં હવે બજેટ એ રસ્તો બનાવવાનું નથી થતું, સમુદ્રની સપાટીને હાગી કરવાનું થાય છે કે આપણે જે કઈ આપણી પાસે પૈસો છે એનાથી શું કરો. તો બરાબર તમને સમજાય એવી રીતે કહું ને, આ સાવ સાચી વાત છે કે NSS ની શિબિરો જેમ અહીંયા ગામડામાં થઈ, એમ આ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ ને ત્યાં બધે કોલેજોની શિબિરો આ સિમેન્ટના ચોસલા બનાવી અને સમુદ્રના કાંઠે નાખવાની શિબિરો ચાલી રહી છે આજે, કે હવે બધાએ આ જ કામ કરવાનું છે. એમાં હજુ તમે સાંભળ્યા હોય સમાચાર તો નેધરલેન્ડમાં ગઈકાલે એક બહુ મોટા ચર્ચમાં આગ લાગી હતી ને, એટલે એ સમાચાર બહુ આવ્યા. તો એ નેધરલેન્ડ જે છે એ તો સમુદ્રની સપાટીથી નીચે આવેલો દેશ છે. તો એ લોકોએ તો શનિ રવિ 2 દિવસ ખાવ્યા કે બધા છોકરા છોકરીઓ બધાએ આખા દેશે સમૂહ શ્રમ કરવાનું. શું કરવાનું? તો કે મોટા મોટા મશીનો લાવે, સિમેન્ટના ચોસલા બનાવે, એકબીજામાં ગરકાવ થઈ જાય એવા ત્રિકોણિયા, અને એ સમુદ્રના કાંઠે નાખતા જવાના. હવે એ દેશ કેવો છે ખબર છે કે ઉપર સમુદ્ર છે, નીચે જીવે છે. એટલે તમે એવી કલ્પના કરો કે આપણે અહીંયા છીએ અને સમુદ્રની સપાટી આ ઉપલો માળ છે ત્યાં હોય, તો જો કઈક ધરતીકંપ થાય કે કઈક બને તો આ બધું ડૂબી જાય, પણ છતાં એ ખુમારીથી રહે. તો આખો દેશ એ શ્રમ કરે છે અઠવાડિયામાં 2 દિવસ. શું શ્રમ કરે છે? દરિયાને હાગો, દરિયાની સપાટી આપણી ઉપર ન ફરી વળે એટલે ફરતી વાડ બાંધે. મને જોવાની બહુ ઈચ્છા હતી, તો હું ત્યાં રહી આવ્યો, જોઈ આવ્યો કે કેવી રીતે આ લોકો દરિયો છે એને આઘો કરે છે, કેવી રીતે બધા કામ કરે છે, કેવી ખુમારી છે. કોઈ બીને ભાગતા નથી, ચાલો બીજા દેશમાં ભાગી દઈએ. અમારું વતન છે, અમારે તો કરવું જ છે, જવું નથી, ભાગવું નથી. તો સાયન્સ અને ટેકનોલોજીનો પૂરો ઉપયોગ કરે છે અને એ લોકો ત્યાં અત્યારે દરિયાને આઘો કરવાનું અને પોતે એની વચ્ચે સલામત જીવી શકે એવો પ્રયત્ન કરે છે. થોડોક ગાળો ગયો તો ત્યારે નોર્વે થી ખબર આવ્યા કે ભાઈ એક મોટું ઘેટાનું જૂથ એ પાણી પીવા ગયું ખાબોચિયામાં, એને પાણી પીધું અને ઘેટા મરી ગયા. હોહા મચી ગઈ કે આવું કેમ થયું? બહુ તપાસ કરી, દુશ્મન પડોશી કઈ એમાં નાખી ગયો, આમ થયું તેમ થયું. કારણ કે ત્યાં તો 6 મહિના રાત 6 મહિના દિવસ ખેતી કંઈક થાય નહીં, એટલે મરીનો વૂલ પાકે. ત્યાં ખાસ પ્રકારના ઘેટા થાય અને એની લાંબી લાંબી ઊન હોય, એ ઊનની ખેતી કરે બધા. એ ઘેટાઓને ખૂબ સાચવે અને પછી અમુક વખતે એ ઊન કાપી લે અને એમાંથી ગરમ કપડા બને ને એ દુનિયામાં બહુ મોંઘા ભાવે મળે. ખૂબ મુલાયમ હોય અને ઠંડીને રોકી શકે એવા. તો એવા તો એના 7 ફૂટના ઘેટા મરી જાય તો એને તો દુઃખ થાય. આપણે જાતવાન હાઈ ક્લાસ ભેંસ ગુજરી જાય કેવું થાય માલિકને, એવું. તો એ તો બધા મૂંઝાણા. તપાસ કરી, કાંઈ પત્તો લાગ્યો નહીં. પણ એ લોકો તો હોશિયાર. તપાસ કરી ત્યારે ખબર પડી કે ભાઈ અહીંયા હમણાં એક વરસાદનું ઝાપટું પડ્યું
એ વરસાદનું જે ઝાપટું પડ્યું હતું ને એ ઝાપટું નહોતું, પણ એમાં એસિડ હતો. જો કરો વાત, ઉપરથી એસિડ કોણે નાખ્યો? કોઈ હેલિકોપ્ટરમાંથી નાખ્યો, એરોપ્લેનમાંથી નાખ્યો? વળી તપાસ ચાલી, બધું આ બહુ લાંબી લાંબી વાર્તાઓ છે, વર્ષો એમાં ગયેલા છે, પણ હું તમને ફટાફટ લઈ જાઉં છું. તો ખબર પડી કે ના, આ વાદળું જે વરસ્યું એમાંથી એસિડ વરસ્યો. કેવી રીતે એસિડ વરસ્યો? તો કે તમે ભણી ગયા છો એટલે તમને મજા આવશે સમજવાની કે આપણી વોટર સાયકલ છે વર્ષા ઋતુની, કે સૂર્યપ્રકાશ પડે, આપણી નદીઓ, જળાશયો, એના પાણીનું બાષ્પીભવન થાય, અને બાષ્પીભવન થઈને ઉપર જઈને વાદળો બંધાય, અને એ વાદળો બંધાય પછી જ્યારે એની ઘનતા વધી જાય ત્યારે એ વરસાદ રૂપે પાછા પડે અને આપણને વરસાદ આપે. આ આખી સાયકલ છે, આપણે જાણીએ છીએ. તો એનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે આ વરસાદી વાદળો જે છે એમાં આ બાષ્પીભવન પામેલું પાણી જે ઉપર જતું હતું એની સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ એ વાયુઓ પણ ઉપર ગયા. ક્યાંથી ગયા? આપણા કારખાનામાંથી. ચારે કોર આપણા કારખાના છે. આપણે બટન બનાવવા છે, ચશ્મા બનાવવાના છે, સ્લીપર બનાવવાના છે, હેલિકોપ્ટર બનાવવાના છે, કમ્પ્યુટર બનાવવાના છે, એકો એક કારખાનાઓ ચાલે. તો આ જે કારખાનાઓ છે એમાંથી ધુમાડો નીકળે. તો એ ધુમાડો આપણને નડે નહીં એટલે સરકારે એવા નિયમો કર્યા છે જુદા જુદા દેશમાં કે ભાઈ 75 ફૂટની ચીમની રાખવાની. કેટલી? 75 ફૂટની ચીમની રાખીને ધુમાડો બહાર કાઢી નાખો, પછી વાંધો નહીં. પણ બન્યું એવું કે 75 ફૂટ ઉપર ધુમાડો ગયો, પછી ઉપર ગયો, એ કઈ નાશ પામતો નથી. એ ઉપર ગયેલો ધુમાડો અને આપણા વરસાદી વાદળો એ બે ભેગા થઈ ગયા. તો જ્યાં સલ્ફર ડાયોક્સાઇડ ગયો હતો ત્યાં H2SO4 નામનો એસિડ બની ગયો, અને નાઇટ્રસ ઓક્સાઇડ ગયો હતો ત્યાં HNO3 નામનો નાઇટ્રિક એસિડ બની ગયો. તો સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ એની લેબોરેટરી થઈ ગઈ વરસાદનું વાદળ હોય તો વરસાદના વાદળની અંદર આ બધા રસાયણો ભેગા થઈ ગયા, અને એ જ્યારે વરસાદ રૂપે વરસ્યા ત્યારે એમાં એસિડના છાંટા પડ્યા, અને દુનિયાને પહેલી વખત ખબર પડી કે એસિડ રેઇન જેવું કંઈક છે. તો એસિડ રેઇન જેવો શબ્દ એ આપણે પહેલી વાર આવ્યો. તમને સંભળાશે, સાંભળો. તો આપણે વર્ષોથી એ વરસાદ આવે એટલે તો રાજી થઈએ, નાવા જઈએ, અને વરસાદ આવે એટલે તો આપણા ઝાડવા લીલા થઈ જાય. આ નોર્વેમાં જે ઘટના બની એ જ વર્ષે જર્મનીમાં, તમે જનરલ નોલેજમાં પણ ક્યાંક ખાલી જગ્યા પૂરવામાં કે વાંચ્યું હોય તો જર્મનીની અંદર એક બ્લેકવુડ નામનું જંગલ છે. બ્લેકવુડ, એ બ્લેકવુડ જંગલ છે એ દુનિયાનું બહુ ઘનિષ્ઠ અને સારામાં સારું જંગલ કહેવાતું. તો એ જંગલ એક વખત ઓચિંતાનું ઊભું બળી ગયું. તો વળી બધાને થયું કે આ કોઈ કે કોપાયમાન થયા. અમારે ત્યાં સણોસરામાં ઘણા વખત વરસાદ ન પડ્યો ને તો એમ કહેતા કે ત્યાં એક કાળુ બાબા છે ને એને દોરો બાંધ્યો એટલે ન પડતો, કે આ વરસાદ ન પડવાનું કારણ આ છે. એમ ક્યાંય ઘણાને એમ થયું કે કોઈક માતાજીએ લોટો રેડ્યો એસિડનો, કાંઈક થયું. પણ ક્યાંય ઘણા વખત પછી ખબર પડી કે ઉપરથી જે વરસાદ પડ્યો તો એ એસિડ રેઇન હતો. એટલે એસિડને કારણે પાંદડા એ બધા તરત જ બળવા માંડ્યા.
અને પાંદડા બળી ગયા એટલે ઝાડ બળી ગયું. તો આખે આખું ઊભું જંગલ બળી ગયું. વિચાર કરો, ઓલા ઘેટાઈ ગુજરી ગયા, અહીંયા જંગલે બળી ગયું. તો પહેલી વખત વિશ્વને ખબર પડી કે હવે ખતરો છે, એસિડ રેન. હવે આ એસિડ રેનની મોકાણ પાછી કેવી છે કે ધુમાડો હું કાઢું અને વરસાદ તમારી ઉપર પડે. કારણ કે આ વાદળો છે ને, એને ઓલું ગીત છે ને કે એને કઈ પાસપોર્ટ ને વિઝાની જરૂર નથી. આ નદી હોય, હવા હોય, એ બધા તો આખા વિશ્વમાં ગમે ત્યાં ફરતા હોય, એને કઈ કોઈની મંજૂરી લેવાની કે ટિકિટ લેવાની ન હોય. તો આ તો એથી ખતરનાક બન્યું. આપણે ત્યાં કહેવત કેવી, ખાડો ખોદે તે પડે, વાવે તેવું લણો. આમાં તો કેવું થયું, ધુમાડો હું કાઢું, ઉપર વરસાદ એસિડ વાળો થાય અને તમારી ઉપર પડે. તમારો કઈ વાંક ગુનો ન હોય તોય. ખાસ કરીને યુરોપના દેશોમાં બહુ થવા માંડ્યું. કારખાનાઓ બીજે હોય અને એસિડ રેન બધા ઉપર થાય. તો આજની તારીખે પણ તમને નવાઈ લાગશે કે હવે એ બધા દેશોમાં એલ્યુમિનિયમની છત્રીઓ વપરાય. કારણ કે તમે વરસાદ માટે બહાર નીકળો તો આપણી ચાલુ સાદી છત્રી કામ નથી લાગતી. કારણ કે એસિડનું ટીપું સોસરવું આવે, તમારી ઉપર પડે અને આપણી ઉપર પડે. આ તો બહુ ભારે થઈ. વળી મેં એનો અભ્યાસ કર્યો અને તમને આનંદ થશે અને મજા આવશે કે એ જે બ્લેકવુડ બળી ગયું ને એ જોવા તમારો અરુણ દાદો ગયો પાછો જર્મની. કે ભાઈ આ શું છે, અને એની કમિટીમાં હું હતો, એના વિશે મારે લેખો લખતો હતો. એટલે ત્યાં જોયું કે ભાઈ આ જંગલો બળી ગયા છે અને આ તો બહુ ખતરનાક વસ્તુ છે. આ એસિડ રેન જે છે એને આ બીજો પ્રકોપ આપણી ઉપર ઉતાર્યો. આ બધું અઘરું છે, યાદ રાખવાનું દીકરાઓ. પહેલો પ્રકોપ શું થયો, દરિયાની સપાટી ઊંચી આવી. બીજો પ્રકોપ એસિડ રેન. આ બે ઓછું હતું ને ત્યાં ઓસ્ટ્રેલિયામાં બગડાટી બોલી. ઓચિંતાના એક હારે 3.5 કેટલા 3.5 લોકોને કેન્સર ડિટેક્ટ, અને બધાને ચામડીનું કેન્સર ડિટેક્ટ થયું. હોહા મચી ગઈ. પેલા આટલા બધાને કેન્સર શું થયું, તપાસ કરો. લાંબી વાર્તા છે, સીધું કહી દઉં. તપાસ કરી ત્યારે ખબર પડી કે થોડા દિવસ પહેલા જ્યારે સૂર્ય નીકળ્યો ત્યારે આ બધા શક્ય એટલા ઓછા કપડા પહેરી અને સનબાથ, એને કે સૂર્ય સ્નાન. આપણને બધાને ગરમીનો ત્રાસ, પણ આ જ્યાં સૂર્ય દાદા દેખાતા ન હોય ને ત્યાં તો સૂર્ય દેખાય ને તો એકબીજાને અભિનંદન આપે. અને દૂર દૂરના ગામ હોય તો આપણે કેમ અહીંયાથી પૂછે, પાતુભાઈ એ સરોઠામાં વરસાદ છે? હું કહું કે ના, કે અમારે ત્યાં બગડાટી બોલે છે કે પાણી કાઢી નાખે. આમ તો પણ સરોઠામાં કઈ ન હોય. તો હું એમ કહું કે વાહ વાહ, અભિનંદન, ચાલો વરસાદ પડ્યો ને. એમ ત્યાં એ લોકો એકબીજાના ગામડે પૂછે કે તારે સુરત દેખાડો? અરે અહીંયા તો હાઈ ક્લાસ, અરે વાહ, અભિનંદન અભિનંદન. તો બેસો. જેવો સૂરજ નીકળે ને એટલે એ લોકો સૂર્ય સ્નાન માટે બેસે. તો એવી ઘટના ત્યાં બનેલી. અને તપાસ કરી શું થયું હતું, બહુ લાંબી વાર્તા છે એ તો. પણ પછી ખબર પડે છે કે અંતરિક્ષમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો એને ઓઝોન ગોદડી રોકી લે છે અંતરિક્ષમાં, પણ
આ તો નીચે ઉતરી આવ્યા અને આપણા શરીર ઉપર પડ્યા, એટલે આપણને આ બધાને કેન્સર છે. પાછી મોટી મોકાણ થઈ કે આ તો કેન્સર થઈ જાય તો હવે શું કરવાનું. એટલે હવે એ બધા દેશોમાં મીટર છે કે ઘરની બહાર નીકળે ત્યારે જોઈ લે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે, આવતા હોય તો એની છત્રીઓ બની છે. અમુક ઋતુમાં વધુ હોય. આમ અનેક પ્રકારના કુદરતી પ્રકોપ આપણી ઉપર ઉતરી પડ્યા અને ઋતુઓનું તો કઈ ઠેકાણું જ ન રહ્યું. આ બધાના કારણોની જ્યારે તપાસ કરી ત્યારે પહેલું જે નામ આપ્યું હતું એ આપ્યું હતું ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્લોબલ વોર્મિંગ પછી આવ્યું, પણ પહેલા એનું નામ આપ્યું હતું ગ્રીન હાઉસ ઇફેક્ટ. એટલે કે આપણે અહીંયા ખબર છે ને, અહીંયા ઓલી લીલી નેટ બાંધીને કર્યું છે ને, એને ગ્રીન હાઉસ કહેવાય. તો આપણી ઈચ્છિત કન્ડિશન વાળા આવા ગ્રીન હાઉસ એ ઇઝરાયલે સૌથી પહેલા બનાવેલા, કે એની અંદર તમારે ભીંડો, ગુવાર કે જે કંઈ વાવવું હોય, કપાસ કે જે કંઈ વાવવું હોય, તો એ પાકને અનુરૂપ જ સૂર્યના કિરણો અંદર આવે એવી નેટ નાખી દેવાની, જેથી કરીને અંદરના પાકને નુકસાન ન થાય. હવે એ ગ્રીન હાઉસ કહેવાય. બીજું તમે જો હવે અહીંયા બહુ નથી વપરાતા, પણ સૂર્ય કુકર જોયા હોય તો સૂર્ય કુકરમાં કેવું છે કે એક સામાન્ય ડબ્બો હોય અને ચારેક ઓરથી પેક હોય. એની અંદર તમે રાંધવા માટેનો એક નાનો ડબ્બો મૂકો તો સૂર્યના કિરણો અંદર પડે અને ધીમે ધીમે અંદર બફાઈ જાય. હવે એનું સાયન્સ સમજવા જેવું છે કે સૂર્યના કિરણો જે આવે એ અંદર આવે અને ભેગા થતા જાય. એ ટીપે ટીપે સરોવર ભરાય એમ ટીપે ટીપે ગરમી ભેગી થાય અને એ આપણી રસોઈને પકવી દે. હવે મજાની વાત એ છે એમાં કે સૂર્યના કિરણો જ્યારે આવે ત્યારે એ શક્તિશાળી હોય, એટલે એ સૂર્ય કુકરની અંદર પહોંચી જાય, પણ પછી અંદર રિફ્લેક્ટ થઈ અને પાછા જઈ શકતા નથી, એટલે અંદર ગરમી વધી જાય. તો આ ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી પરિસ્થિતિ આખી પૃથ્વીની થઈ. હવે તમે આખી પૃથ્વીની કલ્પના કરો કે આખી પૃથ્વીની ઉપર કોઈ કે આવી ગ્રીન હાઉસ નેટ નાખી દીધી છે તો શું પરિસ્થિતિ થાય. તો આપણી પૃથ્વી ઉપર અત્યારે આ એસિડ રેન, અલ્ટ્રાવાયોલેટ કિરણો આવવા, સમુદ્રની સપાટી ઊંચી આવી, ધરતીકંપ થવા, લાવારસ ફાટી નીકળવા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, એવું મેં 35 પ્રકોપનું એક લિસ્ટ બનાવ્યું. કેટલું? 35 પ્રકારના પ્રકોપ અત્યારે આપણી ઉપર ઉતરી રહ્યા છે કે જેનો સામનો માણસ કરી શકે એમ નથી. માણસ બઠ્ઠો પડી જાય, મોઢે ફીણ આવી જાય ને, કોઈ માણસની તાકાત નથી કે આ પ્રકોપનો સામનો કરી શકે. એવા પ્રાકૃતિક પ્રકોપ આપણી ઉપર ઉતરી રહ્યા છે. હવે આવા પ્રાકૃતિક પ્રકોપ આપણી ઉપર ઉતરી રહ્યા છે, એની વચ્ચે આપણે જીવવાનું છે. તો એક બે પ્રકોપ હોય તો આપણે ઠેલીએ, પણ આ ચારે કોરથી આવો એટેક થઈ રહ્યો છે, એને કેવી રીતે આપણે બચાવશું? આ ચારે બાજુથી થતા પ્રાકૃતિક પ્રકોપ ને આપણે બચાવવાના છે, આપણે બચવાનું છે. તો કેમ બચવું? તો એ બચવા માટે આપણે સમજવાનું છે. અને આ બધાનો હીરો, લીડર કોઈ હોય અને એને નામ આપવું હોય તો ગ્લોબલ વોર્મિંગ નામ આપી શકાય. કે આ 35 પ્રકારના જે પ્રકોપ આપણી ઉપર ઉતરી રહ્યા છે, એમાં કારણભૂત જો કોઈ હોય
તો એ કોણ છે? ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? પૃથ્વીનું તાપમાન વધવું. પૃથ્વીનું તાપમાન વધવું એટલે ગ્લોબલ વોર્મિંગ. તો પૃથ્વીનું તાપમાન વધ્યું કેમ? કોણે વધાર્યું? તો ટૂંકો ટચ જવાબ કે પૃથ્વીનું તાપમાન મેં ને તે વધાર્યું છે. નથી કોઈ ચકલીએ, નથી કોઈ ઉંદરડાએ, નથી કોઈ ભેંસે વધાર્યું. આ પૃથ્વીનું તાપમાન વધાર્યું હોય તો એ આપણે વધાર્યું છે. હવે જો આપણે વધાર્યું હોય તો આપણે તાત્કાલિક સમજવું પડશે કે ભાઈ આપણે કેમ વધાર્યું? આપણે એવું તો શું કર્યું કે જેથી તાપમાન વધ્યું? તો એ સમજવું છે. આગળ હલાવું ને? હા મારા વાલા. તો હવે આપણે સમજી લીધું કે અત્યારે માનવજાત ઉપર કઠણાઈ છે. બરાબર? માનવજાત ઉપર કઠણાઈ આવી ચારે કોરથી. પણ એ કઠણાઈ લાવનાર કોણ છે? આપણે પોતે. તો હવે આ કઠણાઈ કેવી રીતે આવી? બરાબર સમજશો તો બહુ મજા આવશે. જરાક ધ્યાન રાખજો. તમે ભણી ગયા છો કે આપણી આ સૂર્યમાળા છે. હવે એના ઊંડાણમાં નહીં લઈ જાઓ, નહીતર તો બહુ પાછો બીજો 1 કલાક જાય. પણ આપણી જે સૂર્યમાળા છે એ સૂર્યમાળામાં સૂર્યની આસપાસ અત્યારે આધારભૂત આપણા 9 ગ્રહો છે. એ 9 ગ્રહોમાં ત્રીજા સ્થાને પૃથ્વી છે. અને તમને ખબર પણ છે હવે કે આ 9 ગ્રહો પૈકી માત્ર ને માત્ર પૃથ્વી ઉપર જ જીવન છે. બીજે જીવન શોધાયું નથી. હવે પૃથ્વી ઉપર જીવન શું કામ છે? તો કે એ સૂર્યથી યોગ્ય અંતરે સ્થિર થઈ માટે. પૃથ્વી એ એવી જગ્યાએ ઊભી છે કે એ સૂર્યના તાપથી બળી પણ નથી જતી અને સૂર્યની ગરમી વગર થીજી પણ નથી જતી. એટલે એને માફક સ્તરની ગરમી મળી. એટલે સૂર્યના આ જે ગ્રહો છે એમાં પૃથ્વીને બહુ નસીબદાર માનવામાં આવે કે પૃથ્વી નસીબદાર ગ્રહ છે કે એ યોગ્ય અંતરે સૂર્યથી રહી છે. ખબર છે સૂર્યથી પૃથ્વી કેટલા કિલોમીટર દૂર છે? સૂર્યથી પૃથ્વી કેટલા કિલોમીટર દૂર છે? $15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યથી પૃથ્વી કેટલી છે દૂર? 15 કરોડ. હવે બરાબર સાંભળજો, બહુ અઘરું છે પણ સમજશો તો બહુ મજા પડશે. આમથી બહુ આમાં આનંદ આવશે. આવું બધું જાણીએ ને એટલે જીવવાની મજા આવે. એ પરીક્ષા માટે નહીં. તમે તો એવું જ સમજો છો જે કઈ વાંચવું સમજવું એ પરીક્ષામાં પૂછાવાનું હોય તો જ, બાકી લાઈવ પાવ ભાજી. પણ બીજું એટલું બધું છે મારા વાલા કે તમે સમજો ને તો જીવન જીવવાની બહુ મજા આવે. તો હવે સમજો કે કેટલી દૂર છે? 15 કરોડ કિલોમીટર દૂર. હવે આપણો જે સૂર્ય છે, તમે આમ હારવાર કલ્પના કરતા જજો તો મજા આવશે કે આપણો જે સૂર્ય છે એ સૂર્યની સપાટી ઉપરથી સૂર્યનું કિરણ એ પૃથ્વી સુધી આવે છે. અત્યારે તમે જુઓ કે આપણે આ રૂમમાં ક્યાંય ટ્યુબલાઇટ નથી, છતાં પ્રકાશ છે. સીધો સૂર્ય નથી, છતાંય પ્રકાશ છે. તો સૂર્યનું જે કિરણ છે એ ચારે બાજુ અથડાતું કૂટાતું હોય છે. એટલે સૂર્યના કિરણો એ જ્યારે આપણા સુધી પહોંચે, હવે પાછી ઓર મજાની વાત કે સૂર્ય છે ને
એની સપાટી ઉપર જ્યારે સૂર્યને બાય બાય કહીને સૂર્યનું કિરણ નીકળે એટલે અહીંયા પૃથ્વી સુધી પહોંચતા એને કેટલું અંતર કાપવાનું છે? 15 કરોડ કિલોમીટર. તો એને 8 મિનિટ અને 18 સેકન્ડ લાગે છે અહીંયા પહોંચતા. કેટલી લાગે છે? 8 મિનિટ અને 18 સેકન્ડે એ આપણા પૃથ્વી સુધી પહોંચે છે. હવે તો ઓર મોજ છે કે કુદરતે શું રચના કરી છે. એમ આપણા રૂવાડા બેઠા થઈ જાય કે સૂર્યનું કિરણ જે આવે ને એને અહીંયા આવવાનું તો છે પણ અહીંયા રોકાવાનું નથી. એને મને ને તમને વાલી વાલી કરી આઈ લવ યુ કઈ પાછા વયા જાય. રોકાવાનું નહીં, મનાય છે. શું કામ? આ છે ને હું એટલે કઉ છું કે તમે બધા આ તો હવે લાલો ફિલ્મ આવી તો લાલો લાલો કરવા માંડ્યા. અમે તો તે જૂના લાલો લાલો કરીએ છીએ. કારણ કે તમે આ સમજો ને તો તમને થાય કે આ રચયિતા કોક છે. આ એના વિના એમને ન થાય. કોઈની તાકાત નથી આવું મેનેજમેન્ટ કરવાની. કે છેક 15 કરોડ કિલોમીટર દૂરથી સૂર્યનું કિરણ 8 મિનિટ ને 18 સેકન્ડ અહીંયા પહોંચે છે. સ્પીડ કેટલી છે? સેકન્ડના 3 લાખ કિલોમીટર. સેકન્ડના 3 લાખ કિલોમીટરની ગતિએ એ સૂર્યનું કિરણ અહીંયા પહોંચે છે. મને ને તમને જીવાડવા માટે ઉષ્મીય ઉર્જા એને કહીએ, એને કોસ્મિક એનર્જી કહેવામાં આવે. એ આપી અને રિટર્ન થઈ જવાનું હોય. એને અહીંયા રોકાવાનું નહીં. શું કામ? જો રોકાઈ જાય તો હું ને તમે બફાઈ જઈએ. કારણ કે હર સેકન્ડે આવે છે કિરણો. ત્યાં કઈ વાલ નથી બંધ કરી દે. અહીંયા તો પાતુભાઈ રાડ નાખે કે એ બોલ ટાંકી છલકાઈ ગઈ બંધ કરી દે. ત્યાં કોણ વાલ બંધ કરે? ત્યાં વાલ બંધ થાય જ નહીં. એ તો ચાલુ જ છે. એટલે એ કિરણો અહીંયા રોકાવાનું નહીં, પણ આવવું પડે. હવે તમે મજા જુઓ કે ઈ કિરણો આવે છે ને તો ચંપાને ફૂલ આવે છે, તો નદી નાળા છલકે છે, તો હું ને તમે શ્વાસ લઈ શકીએ છીએ. એ ન આવે તો બધું દબાઈ નમો ઠપ. એટલે આપણે આ રચયિતાને હર સેકન્ડે, અરે સેકન્ડના લાખમાં ભાગે પણ એક એક શ્વાસે થેન્ક યુ કેવું પડે એવું છે કે આ રચયિતાએ અદ્ભુત રચના કરી કે એને ત્યાંથી સૂર્યનું કિરણ મોકલ્યું મને તમને જીવાડવા. આ બધું એને કારણે છે. હવે બરાબર સમજો કે એને શું કરવાનું છે? રિટર્ન ટિકિટ લઈને જ આવે તરત પાછા. ઈ કોઈ એમ ન કહી શકે કે હવે થાકી ગયું છે 5 કલાક બેવા દે. નહીં, ગાયે ઘા પાછું જવાનું. હવે મજા જુઓ તમે કઈ બિચારું પાછું જાય. એ પાછું જતું હતું ને ત્યાં 100-200 કિલોમીટરે એને એક જણાએ લાત મારી. અમુક થોડી કરે ને તો ઓલું કિરણ ક્યાં જતું હતું? પાછું અંતરિક્ષમાં. પણ એને ઓલા લાત મારી એટલે એ પાછું આવ્યું. એટલે આપણી પૃથ્વી ઉપર શું થાય? ગરમી વધે. કારણ કે મૂળ તો ઓલું આવ્યા જ કરે છે. એમાં જેને પાછું જવાનું હતું એને આપણે પાછા જવા દીધા નહીં. તો એલા ભાઈ આવા ગોરખ ધંધા કોણે કર્યા? એને કોણ રોકે છે? ધુમાડો. આ આપણે રસોઈમાં ધુમાડો કરીએ છીએ ને એ આપણે ખોટું જ કરીએ. કારખાનામાંથી નીકળતો ધુમાડો, વાહનમાંથી નીકળતો ધુમાડો, ચૂલાઓમાંથી નીકળતો ધુમાડો, આ બધો ધુમાડો આપણે જવા દીધો ઉપર.
પણ 17-18 કિલોમીટરની ઊંચાઈએ એ બધા ડેરા તંબુ નાખીને બેઠા તો હુંબા પાણી કરે છે બધા બેઠા બેઠા. એટલે પૃથ્વીની આસપાસ 17-18 કિલોમીટરે પૃથ્વીની આસપાસ આ બધા ધુમાડા અડ્ડા માંડીને બેઠા. એ ધુમાડો કોણે કાઢ્યો? આપણે ઔદ્યોગિક એકમો કર્યા. એટલે બહુ શબ્દ પ્રયોગ, અલબત્ત ઈ મેં મનુ દાદાની ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથામાંથી લીધેલો, પણ એ મારું વાક્ય બહુ વખણાયું હતું જ્યારે મેં તો ખૂબ લેખો લખ્યા, સેંકડો. આનો લેખ લખ્યો ને જ્યારે ધુમાડા માટે, ત્યારે મેં એમ લખ્યું હતું કે આ કારખાનાઓ નથી, કાળખાનાઓ છે. આ કારખાના નથી, શું છે? કાળખાના છે. આપણો કાળ બનીને આવ્યા, આપણને મારી નાખવાના. કારણ કે આ બધો ધુમાડો આપણે ઉપર તો જવા દીધો, પણ એ ઉપર અટકી ગયો, પણ સાવ નથી ગયો. તો એને શું કર્યું? પેલા કિરણોને જવા દીધા નહીં. હવેલા કિરણો વફાદાર છે કે અમારા રચયિતાએ અમને પાછા બોલાવ્યા છે, અમારે પાછા ભાગી જ જવાનું. એટલે બિચારા અથડાતા કૂટાતા વયા તો જાય છે, પણ એને જાતા વાર લાગે છે. આ જે વાર લાગે છે ને, એ દરમિયાન આપણું ટેમ્પરેચર વધી જાય છે. અને તમને આશ્ચર્ય થશે કે આ ટેમ્પરેચર વધવાનું 1850 થી શરૂ થયું. કેટલા? 1850. અત્યારે કઈ સાલ ચાલે છે? 2025. 26 થઈ ગઈ. હા, તો એમાંથી 1850 બાદ કરો તો કેટલા થાય? એટલું તો આવડે ને? કેટલા થયા? કેટલા થયા? 176. તો 176 વર્ષથી આ આપણું તાપમાન વધવાનું શરૂ થયું છે. કેટલા વર્ષથી? 176. હવે તમને હજુ આશ્ચર્ય થાય એવી ઘટના કે 176 વર્ષથી ગરમ થાય છે, તો થઈને કેટલું ગરમ થયું ખબર છે? 0.89 ડિગ્રી સેલ્સિયસ ગરમ થયું. કેટલું? 0.89 સેલ્સિયસ ડિગ્રી તાપમાન વધ્યું છે. હવે આપણામાંથી કોઈ એક મને 2-2.5 તાવ હોય તો હું 5 મણની ગુણ તો ઉપાડી દઉં. આમાં હું 0.89 એટલે શું? પણ મિત્રો સમજો કે આ પૃથ્વીનું તાપમાન એ સોનીના કાંટા જેવું છે. પૃથ્વીનું તાપમાન જરાક વધે એટલે ધનોસ બનોસે. અને હવે વૈજ્ઞાનિકો એમ કહે છે કે જો તમે આમ ને આમ ચાલુ રાખશો તો આવતા 5 વર્ષમાં, બહુ ઝડપથી હવે વધી રહ્યું છે, તો આવતા 5 વર્ષમાં આ 0.89 માંથી 1.5 થવાની પૂરી શક્યતા છે. અને જો 1.5 ડિગ્રી ટેમ્પરેચર વધ્યું તો અહીંયા તો ઉપરથી ઘોડાપુરની જેમ વરસાદ વરસવાનો છે. કારણ કે જેમ ગરમી વધે એમ પાણીનું ઇવોપરેશન વધુ થાય, એમ વાદળ વધુ બંધાય, વાદળોની ઘનતા વધે એમ પાછું નીચે પડે. તો ચારે કોર જળબંબાકાર થઈ ગયું. તો આપણું ટેમ્પરેચર આજે વધ્યું એના કારણોમાં છે. હવે સવાલ એ રહ્યો કે આટલું જરી કમરથી જો ટેમ્પરેચર વધતું હોય તો એને કારણે આટલી બધી માથાદીઠ થાય. તો આપણે હવે ક્યાં ધ્યાન રાખવું? ધુમાડો થવા દેવાય નહીં. તો ધુમાડો ક્યાં થાય છે? તો કે કારખાનાઓમાં થાય છે, વાહનોમાં થાય છે. તો વાહનોમાં શું કરવું? તો કે તમારે આ ડીઝલ અને પેટ્રોલ, હવે કેરોસીન તો જતું રહ્યું, તો ડીઝલ અને પેટ્રોલ એ આપણે વાપરવાના બંધ કરવા જોઈએ. જેને અશ્મિજન્ય બળતણો કહે છે ગુજરાતીમાં તમારા પાઠ્યપુસ્તકમાં.
હવે આજે તો એવી ટેવ છે ને ભાઈ, તો મારે લોક ભારતીમાં તો આવી સંસ્થા છે, ગાંધી વિચાર આધારિત આ છે, તો અમુક નથી એવી ટેવ પડી છે કે મારા બેટા દાખલો માઇક લઈ જાય. હવે એને કેમ કેવું તમે વાહન ન બધાને હવે સાયકલ તો એમ જ વાપરવી, ચારે કોર વાહનો વપરાય. તો હવે આપણે શું કરવું પડશે? તો કે તમારે વિકલ્પ શોધવા પડશે. તેના વિકલ્પ ઉર્જાના સ્ત્રોત. એટલે મિત્રો તમને મારે અહીંયા શિક્ષણ સાથે સંસ્કારે આપવાના છે ને, એટલે સોલર પેનલના લાખો રૂપિયા ખર્ચ્યા છે, લાખો રૂપિયા. કારણ કે મારે તમને બતાવવું કે આ સોલર પેનલ થી વીજળી લે તો આપણને ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય. કારણ કે સૂર્યના કિરણોમાંથી લાઈટ પેદા કરે તો એ ઇનોવેશન. આપણે ચાલુ જે લાઈટ વાપરીએ છીએ ને, જ્યાં લાઈટ વપરાય છે ત્યાં જે લાઈટ પેદા થાય છે ત્યાં બહુ મોટા પાયા ઉપર બળતણ વપરાય. કોલસો વપરાતો હતો અત્યાર સુધી, એટલો એનો ધુમાડો છે. તો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા પણ જ્યાં જ્યાં બોઇલરો ચાલે. તો આપણે હવે ધ્યાન રાખવાનું, તમે કાલ સવારે કલેક્ટર થાવ, ઉદ્યોગપતિ થાવ, મંત્રી થાવ, કઈ નહીં તો ઘરના વડા થાવ, તો બધી જ જગ્યાએ ધ્યાન રાખવાનું કે આપણે ઓછામાં ઓછો ધુમાડો થાય એવું વ્યવસ્થાપન કરવાનું. આપણે વિકલ્પો શોધવાના. જે કોઈ આ વિકલ્પો શોધે છે એને ઇનામ આપવામાં આવે, બહુ મોટું ઇનામ આપે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીમાં અને ગુજરાત ઇકોલોજી કમિશનમાં બેમાં વર્ષોથી આપણા ગુજરાતમાં સ્થાપના થઈ ત્યારથી લોકોનો હું એડવાઇઝર છું. તો અમે બહુ એવી જાહેરાતો આપી કે કોઈ પણ ઉર્જા બચતના આવા કામ ગોતી દો, શોધ કરી દો અને એને ઇનામ આપો. તમે સૂર્ય કુકરમાં આટલી એફિશિયન્સી બચાવી. હવે કોઈ કરતું નથી, પણ ભાવનાબેન ત્યાં હતા લોક ભારતીને, ત્યારે અમે એ કામ કરતા કે દર વેકેશનમાં 75,000 નિર્ગુણ ચૂલા કરતા દર વેકેશનમાં. અને આપણા વિદ્યાર્થીઓને પૈસા આપતા કે તમે વેકેશનમાં તમારા ઘરે જાય તો તમારા ગામમાં તમે એક નિર્ગુણ કિલો કરશો તો તમને એ જમાનામાં 100 રૂપિયા. એક નિર્ગુણ કિલો કરી દેજો એના ઘરે 100 રૂપિયા. તો ઘરે ઘરે નિર્ગુણ ચૂલો કરાવતા હતા. શું કામ? ધુમાડા વગરનો ચૂલો, એની પણ ડિઝાઇન બને છે. તો આપણો ચૂલો હોય ત્યાંથી લઈ અને આપણી મોટર ગાડીથી આપણા બધા જ મોજ શોખના સાધન, આ બધા જ છે એને આપણે કાબુમાં રાખવા પડશે. અને આ કાબુમાં આપણે રાખવા માટે આ બધું કરવું પડે. પણ આપણે સમજવું પડે. એટલે પ્રકૃતિએ કેમ આવું ન કર્યું? પ્રકૃતિએ બહુ સરસ એક કામ કર્યું અને એ પણ સમજવા જોઈએ. પ્રકૃતિએ શું કર્યું મને તમને પ્રગટાવતા પહેલા કે 33% એક બહુ સરસ વ્યવસ્થાપન કર્યું. કે 33% છે એને હું ગોડની થિયરી કહું છું, જીઓડી ગોડની. એ આ થિયરી મારી ગુજરાત અને ગુજરાત બહાર બહુ ચાલી કે સમજાવવા માટે કે જી એટલે જનરેટર એટલે ઉત્પાદક, ઉત્પન્ન કરનાર. તો આપણા પૃથ્વીલોક ઉપર ઉત્પન્ન કરનાર કોઈ હોય તો વનસ્પતિ હોય. જે કઈ થાય છે એ બધું વનસ્પતિ આધારિત છે, ઉત્પાદન. એટલે એને આપણે જનરેટર કહેવાનું, એટલે જી. પછી ઓ એટલે ઓપરેટર, કે જે આ બધા ઉપભોક્તાવાદીઓ છે કે જે આ બધાને વાપરે છે, તેમાં તમામ પ્રકારના પશુ પંખી માણસ એમાં આવે. પછી જુદી રીતે સમજો કે ભાઈ જી જનરેટર, આ રસોઈ પાકી
પછી ઓ એટલે ઓપરેટર, એટલે કે આપણે રસોઈ પાડીને પછી આપણે ખાઈ